ક્રાઇમ બ્રાન્ચે દેશી હાથ બનાવટની પિસ્ટલ અને જીવતા કાટી સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. તો લોકોમાં વટ પાડવા માટે હથિયારો મંગાવ્યાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સીમાડા 3 રસ્તા પાસે સેતુબંધ એપાર્ટમેન્ટ પાસે પાર્કિંગમાંથી સતીશ દેવરાજ સવસવિયા, પ્રફુલ ઉર્ફે ભાણો, છગન કોલડિયા અને મધુ ઉર્ફે માયો કનુભાઈ બુવાને ઝડપી પાડી તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી 2 પિસ્તોલ અને કાર્ટ્રિજ મળી આવી હતી. જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે મધુ ઉર્ફે માધો ભુવા ગાડી લેવેટનો ધંધો કરતો હોય, ઘણા માથાભારી સમો આવતા હોય, જેથી તેઓની ઉપર પોતાનો પ્રભાવ પાડવા 6 મહિના પહેલા તેણે આ હથિયારો મંગાવ્યા હતા અને પોતે 3 મહિના પહેલા વતનમાં ગયો હતો. જેથી હથિયાર લઈ વતનમાં જવાય તેમ ન હોય ત્યાં કદાચ રસ્તામાં પોલીસ ચેકિંગ દરમિયાન પકડાઈ જવાની બીકે પોતાના સાગરીત મિત્રો સતીશ અને પ્રફુલ્લને રાખવામાં આવ્યા હતા. તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને વધુ પૂછપરછ હાથ ધરી છે. સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુરાચુ રીતે ચાલુ રહે, સારી રીતે રહે એ માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવેલ હતી કે સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા ગુનેગારો ઉપર વોચ રાખવી અને એને પકડી અને હથિયારો જમા કરાવવા, એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવી. આના અનુસંધાને મહેરબાન એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબના હોય ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. એ દરમિયાન પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને એક ચોક્કસ અને સ્પષ્ટ બાતમી મળે છે કે અગાઉ જુગારના કેસોમાં પકડાયેલો ઈસમ છે મધુ ઉર્ફે માધો ભુવા. આ વ્યક્તિ છે એ વરાછાની અંદર સરથાણા વિસ્તારમાં પોતે કાર મેળો ચલાવે છે, ક્રિએટિવ કાર મેળો મહારાજા ફાર્મ પાસે, અને એને હથિયારો 2 મંગાવેલા છે અને એ હથિયારો એ પોતાના બીજા 2 જોડીદારો છે એને આપેલા છે અને હાલમાં સીમાડા નાકા પાસે આ લોકો ત્રણેય આવવાના છે ફરીવાર એને હેન્ડઓવર કરવા માટે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ પઢિયાર અને એમની ટીમ આ ત્રણેય ઈસમોને પકડી પાડવામાં આવેલ છે. એમની પાસેથી 2 પિસ્ટલ અને 3 કાર્ટ્રિજ એ મળી આવેલ છે. ત્રણેય આરોપીઓને ડીસીબી લાવી અને ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરતાં આ જે મધુ ઉર્ફે માધો ભુવા છે એ ક્રિએટિવ કારમેળો કરીને કારમેળો ચલાવે છે અને પોતાને ત્યાં ગ્રાહકો આવતા હોય અને એના ઉપર પ્રભાવ પાડવા માટે પોતે હથિયારો 6 મહિના પહેલાં મંગાવેલા હતા. ત્યારબાદ એમને પોતાના વતનમાં જવાનું હોવાથી આ હથિયારો છે એ રસ્તામાં પકડાઈ જશે પોલીસ ચેકિંગમાં, એટલે એને આ જે 2 હથિયારો છે એ એક ઈસમ છે સતીશ સવસવિયા અને બીજો ઈસમ છે પ્રવીણ કોલડિયા, આમને રાખવા માટે આપેલા હતા. અને એ 3 મહિનાથી આ બંને ઈસમો હથિયારો લઈને ફરતા હતા અને એ પોતે સમાજમાં પ્રભાવ પાડતા હતા. આજરોજ આ બંને હથિયારો છે એને પાછા આપવામાં આવતા ત્રણેયને પકડી પાડવામાં આવેલ છે અને 2 હથિયાર અને 3 કાર્ટ્રિજ એમ 40,000 રૂપિયા ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. હાલમાં ત્રણેય વ્યક્તિઓના રિમાન્ડ લેવામાં આવેલ છે, પોલીસ કસ્ટડી હેઠળ છે અને એના ડિટેલમાં ઇન્ટ્રોગેશન ચાલુ છે. ગાડી લેવેટના ધંધામાં કાર ખરીદવા આવતા માથાભારે ગ્રાહકોમાં પ્રભાવ પાડવા શોખ ખાતર પિસ્ટલ લઈ ફરતા પૂણા ગામના કાર દલાલ તેને હીરા દલાલ મિત્ર સહિત 3ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી 2 પિસ્ટલ અને 3 કાર્ટ્રિજ કબજે લીધા છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેટા.